કૃષિ બિલના વિરોધમાં દિલ્હી બોર્ડર પર ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, ત્યારે તેમના સમર્થનમાં સુરતમાં શિવશક્તિ ભીમશક્તિ માઇનોરિટી ફાઉન્ડેશન આગળ આવ્યું છે અને કલેક્ટર હસ્તક પીએમ મોદીને આવેદનપત્ર આપી આ કાયદો પાછો લેવા માંગ કરી છે। તેમજ તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આ મામલે કોઈ કાર્યવાહી નહીં કરાશે તો 8 તારીખે ખેડૂતોએ આપેલા ભારત બંધમાં તેઓ જોડાશે અને ઉગ્ર વિરોધ કરશે। કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હી બોર્ડર પર ખેડૂતો વિરોધ કરી રહ્યા છે અને ખેડૂતોનું પ્રદર્શન શનિવારે 10મા દિવસે પણ ચાલુ છે, ત્યારે સુરતમાં શિવશક્તિ ભીમશક્તિ માઇનોરિટી ફાઉન્ડેશન આગળ આવ્યું છે અને કલેક્ટર હસ્તક પીએમ મોદીને આવેદનપત્ર આપી આ કાયદો પાછો લેવા માંગ કરી છે। સુરેશ સોનવણેએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે 6.5 વર્ષમાં 32 કામદાર વિરોધી કાનૂની અને 18 જેટલા કિસાન વિરોધી કાનૂનો લાવી આ દેશમાં એક પ્રકારે સમાજવાદી અર્થવ્યવસ્થાને ખતમ કરી મૂડીવાદી અર્થવ્યવસ્થા લાવવાનું કામ કર્યું છે, જેને અમે વખોડી કાઢીએ છીએ। તેમજ તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આ મામલે કોઈ કાર્યવાહી નહીં કરાશે તો 8 તારીખે ખેડૂતોએ આપેલા ભારત બંધમાં તેઓ જોડાશે અને આ મામલે ઉગ્ર વિરોધ કરશે। સુરેશભાઈ સોનાવણે एक्स म्युनिसिपल काउंसिलर शिवशक्ति भीमशक्ति माइनॉरिटी फाउंडेशन और राष्ट्रीय मजदूर सेना यूनियन अग्रणी। केंद्र सरकार द्वारा शाही फरमान थी जे 3 कृषि कानूनों पास करवामां आव्या छे ए बाबते पंजाबना किसानों 2 महीनाथी अने छेल्ला 10 दिवसथी आखा देशना किसानों दिल्हीना बॉर्डर पर त्यारे आंदोलन करी रह्या छे आ कायदो रद्द करवा माटे, त्यारे एमना समर्थનમાં कलेक्टरश्री द्वारा एक आवेदनपत्र वडाप्रधान સુધી પહોંચાડવા અમે અહીંયા આવ્યા છે। केंद्र सरकारे 6.5 વર્ષમાં 32 કામદાર વિરોધી કાનૂનો અને 18 જેટલા કિસાન વિરોધી કાનૂનો પસાર કરીને આ દેશમાં એક પ્રકારે સમાજવાદી અર્થવ્યવસ્થાને ખત્મ કરી મૂડીવાદી અર્થવ્યવસ્થા તરફ દેશને દોરાવવાનું કામ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ કરી રહ્યા છે, જેને અમે સખ્તમાં ઉખોડી કાઢીએ છીએ અને સરકાર સમક્ષ માગણી છે કે આ અન્નદાતાઓની માગણી પર તમે તત્કાળ ધ્યાન આપે, આ 3 કાયદા રદ કરવામાં આવે, કારણ કે રાષ્ટ્રીય સંત ગુરુ નાનક દેવજીએ બી કીધું છે કે થોપા ન જાય કોઈ આ પ્રકારના કાનૂન થોપવાથી દેશને ખૂબ જ નુકસાન થવાનું છે, કિસાનોને પાયમાલ થવાના છે। માટે સરકાર જો આ નહીં માનશે તો 8 તારીખે જે કિસાન યુનિયન દ્વારા બંધનું એલાન આપેલ છે એ બંધના એલાનમાં અમે તમામ લોકો સામેલ થઈને એને ઉગ્ર રીતે અમે વિરોધ કરીશું। મારું નામ અરુણભાઈ કલાલ છે, હું શિવસેના સુરત જિલ્લા અધ્યક્ષ તથા શિવશક્તિ ભીમશક્તિ માઇનોરિટી ફાઉન્ડેશનમાંથી અમે લોકો આજે જે સરકારની ખેડૂત વિરોધી નીતિ છે એનો વિરોધ કરવા અમે આવ્યા છીએ। અત્યારે જે પ્રમાણે સુરેશભાઈ કીધું કે ભાઈ આ 50 કાયદા લાવીને આ આપણે એક બાજુ તો કે ખેતી પ્રધાન દેશ છે પણ ખેડૂતોને જ એ લોકો આજે મારી નાખવા બેઠા છે અને ખેડૂતોની જે માગણી છે એને અસ્વીકાર કરીને એમને રસ્તા પર જે આંદોલન ચલાવી રહ્યા છે, આંદોલન કરી રહ્યા છે ખેડૂતો, એમને પણ એ લોકો તાનાશાહીથી અને આપણા એનાથી બંધ કરી રહ્યા છે, એને અમે વખોડી કાઢીએ છીએ અને 8 તારીખ સુધી અગર એને મંજૂર ના કરવામાં આવે તો અમે લોકો રસ્તા પર ઉતરીને આંદોલનને અમારું સમર્થન છે અને અમે પણ આંદોલનમાં સહભાગી છીએ। મયુર ઠક્કર, S24 ન્યૂઝ, સુરત।